તો ચાલો દીકરાઓ, હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નાઇટ્રોજન યુક્ત સંયોજનો એટલે કે એમાઇન કમ્પાઉન્ડ્સનો ટોપિક પૂરો કરી ગયા અને આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને એ છે કેમિકલ કાઇનેટિક્સ, રાસાયણિક ગતિકી. શરૂઆતમાં થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ, પછી આપણે રાસાયણિક ગતિકીમાં કયા કયા પોઈન્ટ્સનો આપણે અભ્યાસ કરશું એના વિશે ચર્ચા કરશું. સૌથી પહેલાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અગત્યના બે મુદ્દાઓ હોય છે. એક હોય ઉષ્મા ગતિશાસ્ત્ર અને બીજું હોય રાસાયણિક ગતિકી એટલે કે થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ. કોઈ પણ પ્રક્રિયા માટે આ બંને અગત્યના મુદ્દાઓ એટલા જરૂરી છે કે કોઈ એક વગર પ્રક્રિયા વિશે વિચાર પણ ન કરી શકાય. પ્રક્રિયા માટે ઉષ્મા ગતિશાસ્ત્ર પણ એટલું જ ઉપયોગી છે જેટલું રાસાયણિક ગતિકી છે, પરંતુ ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી આ બંનેને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. તો મુદ્દો એ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે ઉષ્મા ગતિશાસ્ત્ર શું ઉપયોગી છે અને રાસાયણિક ગતિકી કેટલું ઉપયોગી છે. તો સૌથી પહેલા કોઈ પણ પ્રક્રિયા માટે ચર્ચા કરીએ તો ઉષ્મા ગતિશાસ્ત્ર શું ઉપયોગી છે. તો ઉષ્મા ગતિશાસ્ત્ર એ રાસાયણિક પ્રક્રિયા પરિણમશે કે નહીં એની રજૂઆત કરી શકશે. કેને આધારે? ઓલા મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી, ડેલ્ટા એસ વિશ્વ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. યાદ આવે છે? એ પ્રક્રિયા આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમને આધારે નક્કી કરતા. એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આપમેળે પ્રક્રિયાનું નિપજમાં રૂપાંતરણ થશે કે નહીં તે ઉષ્મા ગતિશાસ્ત્રને આધારે જાણી શકાય. કોઈ પણ પ્રક્રિયા માટે થિયોરિટિકલી જાણી શકાય, પછી પ્રેક્ટિકલી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. તો પ્રક્રિયાનું આપમેળે નિપજમાં રૂપાંતરણ થશે કે નહીં તેની માહિતી આપણે ઉષ્મા ગતિશાસ્ત્રને આધારે મેળવી શકીએ. એટલે તેની માહિતી મેળવી શકાય. બીજું, પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર પણ જાણી શકાય. એટલે પ્રક્રિયા દરમિયાન ઉર્જાનો ફેરફાર જાણી શકાય. જ્યારે રાસાયણિક ગતિકી રાસાયણિક પ્રક્રિયા ઉપર કઈ રીતે અસરકારક છે, તો રાસાયણિક ગતિકીની વાત કરીએ. પ્રક્રિયા માટે રાસાયણિક ગતિકી એટલે કેમિકલ કાઇનેટિક્સ એ પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આપે. એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે કે ઓછો છે. જો પ્રક્રિયાનો વેગ ઓછો છે તો તેને વધારવા માટે શું ફેરફાર કરવો જોઈએ, વધારે છે તો એને ઘટાડવા માટે શું ફેરફાર કરવો જોઈએ, પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. વેગ વધારે હોય તો સમય ઓછો જોઈએ ને. તો ટૂંકમાં એને કહીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, પ્રક્રિયાનો સંતુલન પ્રાપ્ત કરવા માટેનો જે સમય છે કેટલો જોશે એના વિશે માહિતી આપે. અને ટૂંકું અને ટચ કહું તો પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આપે. પ્રક્રિયાના વેગ, જેને આપણે દર પણ કહી શકાય, રિએક્શન રેટ વિશેની માહિતી મળે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, આપમેળે થશે કે નહીં. જો એવો પ્રશ્ન તમે કેમિકલ કાઇનેટિક્સને પૂછો તો એ ના પાડશે, મને ખબર નથી ભાઈ, આપણે આ ગામના નથી. આવો તમારે પ્રશ્ન જાણવા થશે કે નહીં જાણવું હોય તમારે કેને પૂછવું પડશે? ઉષ્મા ગતિશાસ્ત્ર. એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર તમને ગણીને દેશે પ્રક્રિયા માટે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હશે તો ભાઈ આપમેળે નહીં થાય, અને આ લેસ ધેન 0 હશે તો આપમેળે થશે. તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્રને એમ પૂછે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જાનો ફેરફાર થાય, તો ઉષ્મા ગતિશાસ્ત્ર ઉર્જાના ફેરફારો ગણીને પણ આપશે. પણ જો તમે ઉષ્મા ગતિશાસ્ત્રને એવો પૂછો કે ભાઈ આ પ્રક્રિયા થાય છે ને સ્પીડ કેટલી છે, એ પ્રક્રિયાનો દર કેટલો છે, તો ઉષ્મા ગતિશાસ્ત્ર કે સોરી
આપણે આ ગામના નથી. આનો જવાબ તમને માત્ર કોણ આપી શકે? તો રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આપી શકે. પ્રક્રિયા કેટલી ઝડપી છે, પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે, સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવા માટેનો સમય કેટલો છે, કોઈ પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં કેટલો ફેરફાર થશે, વધારે થશે, ઓછો થશે, આ બધી માહિતીઓ તમને રાસાયણિક ગતિકી આપે. મતલબ જો કોઈ પણ પ્રક્રિયાના વેગ એ પ્રક્રિયા માટે ઇમ્પોર્ટન્ટ ખરું. તમે જો કોમર્શિયલી કોઈ પ્રક્રિયા કરતા હોય કે જેના ઉપર આપણું ઘર ચાલતું હોય, આપણે એને વેચતા હોય, બિઝનેસ કરતા હોય, તો પ્રક્રિયા જેટલી ઝડપથી થશે, જેટલી ઝડપથી આપણે નીપજ મેળવી શકીએ, એટલી વધુ ને વધુ ઓછા સમયમાં પ્રોડક્ટ બને અને વેચી શકાય અને વધુ ને વધુ રૂપિયા મળે, એટલે અર્ન કરી શકાય. એટલે મુદ્દો એ છે કે રાસાયણિક પ્રક્રિયાના વેગની માહિતી પણ ખૂબ ઉપયોગી છે અને પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારો અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવી પણ જરૂરી છે. પણ જે માહિતી ઉષ્માગતિશાસ્ત્ર પૂરી પાડે છે ને એ માહિતી રાસાયણિક ગતિકી પૂરી પાડી શકતું નથી. અને જે માહિતી રાસાયણિક ગતિકી પૂરી પાડે છે એ ઉષ્માગતિશાસ્ત્ર પૂરું નથી પાડતું. એટલે એને આધારે કહી શકાય કે કોઈ પ્રક્રિયા માટે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે, જે પૈકી ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને એકબીજાથી સ્વતંત્ર છે. જેમાં ઉષ્માગતિશાસ્ત્ર વિશેના મુદ્દા ધોરણ 11 ના ચેપ્ટર નંબર 6 માં જોઈ ગયા અને આજે આપણે ચેપ્ટર નંબર 4 ધોરણ 12 માં અભ્યાસ કરશું રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશેની માહિતીઓ. તો આપણે આ ચેપ્ટરમાં શું અભ્યાસ કરશું? તો કે સૌથી પહેલો મુદ્દો આપણે એવો જોશું કે પ્રક્રિયાનો વેગ એટલે શું, પ્રક્રિયાનો વેગ કેમ ગણાય, સાંદ્રતાઓનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો વેગ કેમ નક્કી કરવો, એનો એકમ કયો હોય. પછી વેગ વિશે માહિતી લઈએ તો પછી એ જાણવું પડશે તો વેગ ઉપર અસર કરતા પરિબળો કોણ કોણ છે, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો કોણ છે. પછી એક નવો કોન્સેપ્ટ આવશે મોલેક્યુલારિટી, એટલે કે પ્રક્રિયાની આણ્વિકતા. પછી પ્રક્રિયાનો ક્રમ, રિએક્શન ઓર્ડર જેને કહેવાય. યાદ હોય તો SN1 અને SN2 રિએક્શન્સ આપણે ઓર્ગેનિકમાં જોઈ ગયા છીએ. તો SN1 ને આપણે કહીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા, SN2 ને કહીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો કોઈ પણ પ્રક્રિયા કેટલા ક્રમની છે સર કેમ ખબર પડે? તો હંમેશા પ્રક્રિયા ક્રમ છે ને પ્રાયોગિક રીતે નક્કી થાય. સૈદ્ધાંતિક રીતે ની પ્રક્રિયા જોઈને તમે કહી ન શકો કે આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે. તમારે પ્રક્રિયાનો પ્રયોગ કરવો પડે. ઓકે, તો સર તમને પ્રાયોગિક માહિતીઓ આપેલી હોય અને તમને એમ કે ચાલો હવે ગણતરી કરીને કહો તો પ્રક્રિયાનો ક્રમ કેમ નક્કી થશે, તો આપણે ગણતરી કરવી પડે અને એના માટે આપણે અભ્યાસ કરવો પડે રિએક્શન ઓર્ડર, એટલે પ્રક્રિયાનો ક્રમ. તો આપણે પ્રક્રિયાના ક્રમ અંગેની પણ માહિતીઓ જોશું. ત્યાર પછી જે ચેપ્ટરનો નેક્સ્ટ પોઈન્ટ છે એ પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર, કે તાપમાનના ફેરફાર કરવામાં આવે તો વેગ અચળાંકમાં શું ફેરફાર થાય, એ અચળાંકોની માહિતીઓ તાપમાનની પ્રક્રિયાના વેગ ઉપર થતી અસરો જોવાની છે, પણ આ વર્ષે ગુજરાત બોર્ડે એને ડિલીટ કરેલું છે. પછી અથડામણનો સિદ્ધાંત, કોઈ પણ બે પરમાણુઓ અણુ જ્યારે અથડાય, પ્રક્રિયા અણુ અથડાઈને નીપજ બને ત્યારે તેના ઉપર એક બનતી નીપજ કેટલી મળે, વધારે નીપજ મેળવવા હોય તો શું કરવું, બરાબર. તો એના માટે અથડામણનો સિદ્ધાંત છે અને સંઘાતનો સિદ્ધાંત કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પણ ગુજરાત બોર્ડમાંથી ડિલીટ કરેલો છે. તો આપણે અથડામણનો સિદ્ધાંત પણ દૂર કરી દેશું. એટલે આપણે આ ચેપ્ટરમાં બોર્ડ માટે માત્ર અને માત્ર ક્યાં સુધી આગળ વધશું તો એક પ્રક્રિયા વેગ એટલે શું, પ્રક્રિયાના વેગની ગણતરી કેમ કરવી, બીજી વસ્તુ આણ્વિકતા એટલે શું અને પ્રક્રિયાનો ક્રમ કેમ નક્કી કરવો, પ્રથમ ક્રમ કેને કહેવાય, દ્વિતીય ક્રમ કેને કહેવાય, એમના અચળાંકોની ગણતરી કેમ કરવી અને એકમોની ગણતરી કેમ કરવી, આપણે એ બધું જોશું. જ્યારે જે એક્સ્ટ્રા પોઈન્ટ બોર્ડે ડિલીટ કરેલા છે એ આપણો જે ગુજરાત બોર્ડના નેક્સ્ટ ચેપ્ટર પૂરા થઈ જશે એટલે આપણે પાછા આ ચેપ્ટરને રીસ્ટાર્ટ કરશું અને જે ડિલીટ કરેલા પોર્શન્સ છે એને પાછા એકવાર ભણી લેશું. એટલે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ વાંધો ન હોય, જ્યારે સેકન્ડ નીટ તમારી JEE આવશે, JEE તમે એનો એપ્લાય કરી શકો, બરાબર. એટલે આપણે બધા પોઈન્ટ લઈ લેવાના છે પણ ફ્રેક્શન વાઇઝ. તો શરૂઆત કરીએ સૌ પ્રથમ કે ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી છે એ કોઈ પણ પ્રક્રિયા માટે કઈ રીતે ઉપયોગી છે. બહુ ટૂંકું ને ટચ કીધું કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અને થાય તો ઉર્જાનો ફેરફાર કેટલો, એ થર્મોડાયનેમિક્સ કે, અને જો થાય છે તો એનો વેગ કેટલો એ કોણ કહેશે, રાસાયણિક ગતિકી. તો વેગને આધારે હું એમ કહી શકું ને તો સર પ્રક્રિયા એવી હોઈ શકે બહુ ઝડપી હોય, પ્રક્રિયા એવી હોય કે જે ધીમી હોય, અને પ્રક્રિયા એવી હોય કે જે અતિશય ધીમી હોય, બની શકે ને. તો આવા પ્રકારની પ્રક્રિયાઓ કેને કહેવાય, કેમ કે પ્રક્રિયાના વેગની વાત આવે તો એટલી ખબર પડે વેગ એટલે ઝડપ થવું, ધીમું થવું, મતલબ પ્રક્રિયાઓ આવી હોઈ શકે ને. તો આપણે હવે નેક્સ્ટ મુદ્દો જોઈએ કે અતિશય ધીમા દરની પ્રક્રિયા,
અતિ ધીમા દરની પ્રક્રિયા, તો કે ભાઈ એવી પ્રક્રિયા કે જેને પરિણમવા માટે ખૂબ જ લાંબો સમય જોઈએ, એ પ્રક્રિયાના પ્રત્યેક તબક્કે જે ફેરફારો છે એ ફેરફારોની ગણતરી સરળતાથી કરી શકાતી હોય, બરાબર. એટલે અતિ ધીમા દરની પ્રક્રિયા હોય કે પ્રક્રિયા પરિણમવા માટેનો સમય ખૂબ જ વધુ હોય ને, મહત્તમ. એટલે પ્રક્રિયાના પ્રત્યેક તબક્કે થતા ફેરફારોનું માપન કરી શકાય. કેટલો ફેરફાર થયો આરામથી તમે ગણી શકો, કેમ કે એકદમ સ્લોલી પ્રક્રિયા થાય છે. હું એમ કહ્યું કે આજે પ્રક્રિયા શરૂઆત થઈને 5 દી પછી પૈતી, તો સૌથી પહેલા તમે સાહેબ આ પ્રક્રિયા 5 દીએ થશે, પહેલા દી આટલું થશે, બીજા દી આટલું, નિરાત, કેમ કે આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. એટલે કહી શકાય ને કે પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો સરળતાથી માપી શકાય કે નહીં. ઉદાહરણ લઈએ, લોખંડનું કટાવું, હાવ ધીમી એકદમ આરામથી પ્રક્રિયા થાય. અને લોખંડ પર લાગતો કાટ, લોખંડનું ક્ષારણ જેને કહેવાય, ખૂબ જ ધીમા દરની પ્રક્રિયા છે. બીજું, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા એટલી તમને એમ થાય ના 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 એ ક્યાં પ્રક્રિયા થાય છે, તો વિચારો એવું લાગ્યું ને કે એ ક્યાં પ્રક્રિયા થાય છે. વિચાર કરો કેટલી ધીમી હશે કે આપણે એવું સ્વીકારી લઈએ છીએ કે એ વચ્ચે ક્યાં પ્રક્રિયા થાય છે. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય એટલે તો નાઇટ્રિક એસિડ બને, NO. સમજાઈ ગયું, નાઇટ્રિક ઓક્સાઇડ બને ને, NO. પણ એટલા ધીમા દરની પ્રક્રિયા છે કે વર્ષાંતરે અણુ જોડાઈને NO બને. એ પ્રક્રિયાને એક્ટિવ કરવી પડે કે નહીં, તો રાસાયણિક ગતિકી કે આને ઝડપથી કરવી તો થાય, કરીયો વાંધો નહીં. એ આ કે છે, આ નો કે એને તો કેટલી ઉર્જાનો ફેરફાર જોશે એ કે છે, બરાબર. તો ટૂંકમાં કહી શકીએ કે હવામાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન ખૂબ જ ધીમા દરની પ્રક્રિયા હોય, પણ રાસાયણિક ગતિકી સલાહ જરૂર આપે, ભાઈ ઝડપથી કરવું છે તો કે હા, તો કે ખૂબ ઊંચાઈએ જ્યારે વીજળીના કડાકા થતા હોય એટલે વીજળીના ઝબકારા દ્વારા એટલી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય કે જેનું ટેમ્પરેચર thousands of degree Celsius થઈ જતું હોય. એટલા ઊંચા તાપમાને એટલા એરિયામાં નાઇટ્રોજન અને ઓક્સિજન હશે ને, એ એકબીજા સાથે ત્વરિત પ્રક્રિયા કરી અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી દેતો હોય, ત્યાં ઝડપી પ્રક્રિયા થઈ જાય. એટલે હવે એટલું ટેમ્પરેચર તો આપણા એટમોસ્ફિયરમાં તો હોય નહીં, તો અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન આપણે એમ થાય પ્રક્રિયા થતી, પણ એટલા ધીમા દરની પ્રક્રિયા છે કે એમના ફેરફારો એટલા સૂક્ષ્મ તબક્કે આગળ વધે કે આપણને એમ થાય કે પ્રક્રિયા થતી નથી. એટલે પ્રત્યેક તબક્કાઓને મેઝર કરી શકાય, માપી શકાય. બહુ ધીમા દરની પ્રક્રિયા, ખબર જ પડી જાય કે નથી થતી એમ, બરાબર, નથી એટલા સ્લોલી એમ, બરાબર. એટલે એ પછી બીજું, શરીરની વૃદ્ધિ. માનવ શરીરની વૃદ્ધિ ઘણી બધી પ્રક્રિયાઓ લઈ શકે, પણ એક એક્ઝામ્પલ આપું. માનવ શરીરની વૃદ્ધિ ખૂબ ધીમા દરની પ્રક્રિયાઓ છે. ઇઝીલી તમે જેને કહેવાય કે રૂટીન લાઈફમાં તમે જોતા હોય ને કે રોજ તમારી સમક્ષ એક નાનું બાળક હોય ઘરમાં અને તમે રોજ જોવો 24 કલાક તમે એની સંપર્કમાં રહેતા હો તો તમને એનો ગ્રોથ દેખાય નહીં. પણ આજે જોયા પછી કોઈ વ્યક્તિ 10 દિવસ પછી જોવે ને તો એમ કે ઓહો 10 દિવસમાં ઘણો ફેરફાર થયો, કેમ કે નાના બાળકનો ગ્રોથ સારો હોય. જેમ જેમ એજ વધતી જાય એનો ગ્રોથ તો થતો જ હોય ને, પણ એની માને એમ જ થાય કે મારો દીકરો હજી એવડો ને એવડો જ છે, એનો ગ્રોથ ઈનો મેઝર કરે. જ્યારે એક વ્યક્તિ આજે જોયા પછી 5 વર્ષ પછી જોયે ને તો ઓહો કેવડો મોટો થઈ ગયો, કેમ કે એકદમ ધીમા દરની પ્રક્રિયા છે. ધીમા દરની પ્રક્રિયાઓની ગણતરી કરવા માટે રાસાયણિક ગતિકી, એટલે આપણે જે આ ચેપ્ટરમાં આગળ ગણતરીઓ કરશું તો કેલ્ક્યુલેટિવ પ્રક્રિયાઓ કરશું, કેલ્ક્યુલેશન માટે આનો આપણે ઉલ્લેખ નહીં કરીએ ક્યાંય, કેમ કે એટલી ધીમી હોય કે એવું લાગે કે પ્રક્રિયા નથી થતી. લોખંડ કાટવાનું ચાલુ છે પણ આપણે જોઈને ન લાગે કે લોખંડ અત્યારે કાટે છે, સમજે કે નહીં. એટલે અતિ ધીમા દરની પ્રક્રિયાઓની ગણતરી કરવી મુશ્કેલ હોય. ગણતરી કરી શકાય પણ બહુ ઝાઝી સમય લાગે, એટલે એને આપણે આ ચેપ્ટરમાં ક્યાંય ઉલ્લેખ કરશું નહીં. એટલે કહી શકાય ને અતિ ધીમા દરની પ્રક્રિયાઓ અંગે ની ગણતરીઓ મુશ્કેલ છે, કેમ કે એટલો ધીમો દર હોય ને કે માપવું અઘરો પડે, હાવ ધીમો એમ, જેને આપણે જોઈ શકીએ કે ભાઈ પ્રક્રિયા નથી થતી લાઈક. પણ
બીજી આપણે પ્રક્રિયા લઈએ અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ધીમી પછી ધીમી આવે અને પછી ઝડપી આવે ટૂંકમાં. તો એક કામ કરીએ, આપણે વચ્ચે ધીમી પ્રક્રિયાને લઈ લઈએ. ચાલો, ધીમા દરની પ્રક્રિયા. આ પ્રક્રિયા એવી હોય કે અતિ ધીમા દર કરતા ઝડપી થતી, પણ બહુ ઝડપી ન હોય. એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોસેસથી તમે આની ગણતરીઓ માપી શકાય. બરાબર? એટલે કહી શકાય કે ભાઈ પ્રક્રિયા પરિણમવા નો સમય વધુ હોય, પરંતુ તેમની પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારોની નોંધ સરળતાથી કરી શકાય. જે ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રોસેસથી પણ સરળતાથી કરી શકાય. એટલે આ ચેપ્ટરની અંદર આપણે આ ધીમી પ્રક્રિયાઓની ગણતરી કરવી સરળ રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો, ધીમા દરની પ્રક્રિયાઓની ગણતરીઓ એટલે પ્રક્રિયાના વેગ અંગેની બધી વાતો સરળ બને, થોડું સરળ બને, કેમ કે મેઝરેબલ હોય. ઉદાહરણ લઈએ. ખાંડનું વ્યુત્ક્રમણ, એને કહેવાય ઇન્વર્ઝન. આવું ક્યાંય જોયું, તમે સાંભળ્યું? કેમાં? 5મા ચેપ્ટરમાં જોઈ ગયા ને, બાયોમોલેક્યુલ્સમાં પણ આવે. બાયોમોલેક્યુલ્સમાં જો ખાંડનું વ્યુત્ક્રમણ કેવી રીતે કહેવાય, આપણે ઓલા ડેક્સ્ટ્રો રોટેટરી ને લીવો રોટેટરીનો કોન્સેપ્ટ આપણે જ્યારે ભણ્યા ને, ત્યારે ખાંડનું વ્યુત્ક્રમણ કેને કહેવાય ને એને ચર્ચા કરું. જો C12H22O11, બરાબર, આ છે ને ડેક્સ્ટ્રો રોટેટરી છે. ડેક્સ્ટ્રો રોટેટરી એટલે +66.5 ડિગ્રીનું રોટેશન બતાવ્યા. શેનું? સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન 66.5 ડિગ્રી પ્લસ કરે. આ હોય વિશિષ્ટ પરિભ્રમણ. બરાબર? ઓલું સૂત્ર આપણે યાદ હતું, વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા, આવું ક્યાંક મેં તમને કરાવ્યું હતું. આલ્ફા બરાબર યાદ આવે છે? આલ્ફાના છેદમાં L × C. બરાબર? આ હોય ડેસીમીટરમાં, આ હોય સેન્ટીમીટર સાંદ્રતા લેવાની. બરાબર? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. બરાબર? તો આનું વિશિષ્ટ પરિભ્રમણ આટલું છે. એટલે આ કેવો થયો? ડેક્સ્ટ્રો રોટેટરી થયો. હવે એનું તમે જળ વિભાજન કરો તો ખાંડ છે, એનું જળ વિભાજન કરીએ એટલે પાણીનો અણુ ઉમેરવાનો, એટલે એક બને C6H12O6 વત્તા C6H12O6. હવે આ જે છે ને, આ એટલે કે ગ્લુકોઝ, અને આને લઈએ આપણે ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ બનાવે +52.5 ડિગ્રી પરિભ્રમણ, અને આ બતાવે -92 ડિગ્રી પરિભ્રમણ. તો પરિણામી જે દ્રાવણ હોય ને, પરિણામી દ્રાવણ લીવો રોટેટરી થાય, એટલે કે વામ ભ્રમણીય, એટલે કે માઇનસ. સમજાઈ ગયું કે નહીં? -19 ડિગ્રીનું રોટેશન બતાવે. -19 મતલબ હાડું સુક્રોઝનું જલીય દ્રાવણ ડેક્સ્ટ્રો રોટેટરી, પણ જ્યારે એનું જળ વિભાજન કરો તો પરિણામી દ્રાવણ બની જાય લીવો રોટેટરી. જળ વિભાજન થયા પછી એનું કારણ છે કે એમાં ગ્લુકોઝ બને, ફ્રુક્ટોઝ બને. ગ્લુકોઝ હોય 52.5 ડેક્સ્ટ્રો, ગ્લુકોઝ હોય -92 લીવો, તો પરિણામી આની અસરકારકતા વધી જવાથી રિઝલ્ટિંગ સોલ્યુશન છે ને લીવો રોટેટરી બને. આ ઘટનાને કહેવાય સુક્રોઝનું ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ બદલી જવું. હારું ડેક્સ્ટ્રો થઈ ગયું લીવો, ફરી ગયો. બરાબર? એને વ્યુત્ક્રમણ કહેવાય. બરાબર? તો ભાઈ આપણો મિત્ર હોય, આપણે કાંઈક એમ કીધું હોય કે ભાઈ જો હું તાર પપ્પાને નહીં કહું, પછી આપણે ઘરે જઈએ તો આપણા પપ્પા અહીંયા બેઠો હોય, ચર્ચા કરીને બેઠો, આપણે તું તો કહેતો નહીં કહું, મેં ઇન્વર્ઝન કરી નાખ્યું. હા, મેં ઇન્વર્ઝન કરી નાખ્યું. એટલે આપણે આપણી ભાષામાં ફરી ગયો તું બોલીને એમ. બરાબર? ઇન્વર્ઝન થઈ જવું. બરાબર? એનું જે નેચર છે એ ઓપોઝિટ થઈ ગયો. આને કહેવાય ગ્લુકોઝનું ઇન્વર્ઝન. બરાબર? તો ગ્લુકોઝનું વ્યુત્ક્રમણ હેબર પદ્ધતિ, એટલે કે N2 + 3H2 ગેસ. આવું જોઈ ગયા હો કે 2 moles of NH3 ગેસ. Fe પાવડર કેટાલિસ્ટો યાદ હોય તો
એવી રીતે હજી એક પ્રક્રિયા લખું, લાઈક NO ગેસ 2NO ગેસ પ્લસ O2 ગેસ, ઇટ ગિવ્સ 2 મોલ્સ ઓફ NO2 ગેસ. આ બધી પ્રક્રિયાઓ છે એ ધીમા દરની પ્રક્રિયાઓ છે. આવી અસંખ્ય પ્રક્રિયાઓ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનું છે. એસ્ટરનું જળ વિભાજન, એસ્ટરનું જળ વિભાજન, તો એસ્ટરનું જળ વિભાજન પણ ધીમા દરની પ્રક્રિયા છે. આવા બધી પ્રક્રિયાઓના વેગ અંગેની ચર્ચાઓ આપણે ચેપ્ટરમાં કરશું. પણ આ તો આપણે કઈ પ્રક્રિયા જોઈ ગયા? ધીમા દરની, અતિ ઝડપી પ્રક્રિયાઓ. એવી પ્રક્રિયા કે જે નેનો સેકન્ડમાં પરિણમતી હોય. મતલબ બે પ્રક્રિયકો એકબીજા સાથે જેવા સંપર્કમાં આવે કે ત્વરિત નિપજમાં રૂપાંતર કરી શકતા હોય. પ્રક્રિયાનો વેગ એટલો વધારે હોય કે પ્રક્રિયા પરિણમવા માટેનો સમય અતિ સૂક્ષ્મ હોય કે જેનું માપન કરવું ખૂબ જ મુશ્કેલ કે અશક્ય હોય. તેવી પ્રક્રિયાઓની પણ અભ્યાસ કરવો ખૂબ મુશ્કેલ હોય. ફેરફાર માપવો જ મુશ્કેલ પડે ને, એટલે કહી શકાય ને કે ખૂબ વધુ વેગ સાથે પરિણમે અને પ્રક્રિયા પરિણમવાનો સમય ખૂબ જ ઓછો હોય એમ કહી શકાય ને. એટલે પ્રક્રિયાનો ફેરફાર માપી શકાય નહીં. કેમ કે આવી પ્રક્રિયા હોય ને દીકરાઓ નેનો સેકન્ડમાં થઈ જતી હોય. તો આપણે બે ભેગા કરું હજી વિચારીએ કે કેમ માપવું તા થઈ ગયું હોય. એક્ઝામ્પલ લઈએ, એસિડનું તટસ્થીકરણ, એસિડ વત્તા બેઝ, ક્ષાર ને પાણી, નેનો સેકન્ડમાં પ્રક્રિયા થઈ જાય. બરાબર? તો HCl વત્તા NaOH, ઇટ ગિવ્સ NaCl વત્તા H2O. સોડિયમ ને પાણીમાં નાખો, ભડાકો રાહ ન જોવે. હજી એક એક્ઝામ્પલ, AgNO3 અને HCl, AgCl અને HNO3. AgCl, અરે AgNO3 ના દ્રાવણમાં ખાલી HCl ભૂલે ચૂકે ખાલી HCl એમ બોલી જાવ ને તો અડધા તો સફેદ મંડે થવા. નાખવાની વાત એટલા ઝડપી એમ પ્રેક્ટિકલી એવું ન હોય. તો ખાલી એમ મજા કરું છું કે ઝડપ વિશે ને તમને ખાલી માહિતી આપું એમ. બરાબર? અડધાની સ્પીડે રેસમાં ઉભા હોય ને આપણે દોડવાનું હોય ને આપણે પહેલા આવ્યા એટલે ખાલી એમ કે ઓન યોર પાથ ગેટ સેટ, એ ગો ન બોલે તા તો પલ્લો કાપી ગયો હોય. પાછો વાર તું હજી આવું થાય નહીં. એના જેવું એટલી ઝડપી પ્રક્રિયા કરી HCl ના દ્રાવણમાં 2 વાર HCl કરો તો અડધા તો સફેદ એમનેમ થઈ જતા હોય. એટલે HCl સાથે એટલી ઝડપી પ્રક્રિયા આપે કે HCl ના દ્રાવણમાં HCl નું એક ડ્રોપ ઉમેરવામાં આવે કે ત્વરિત AgCl ના સફેદ અવક્ષેપ આવી જાય. નેનો સેકન્ડમાં થતી પ્રક્રિયાઓ જે મેઝરેબલ હોય, ગણતરીઓ પ્રાયોગિક ધોરણે ગાણિતિક રજૂઆતો કરવી મુશ્કેલ હોય, એટલે એનો અભ્યાસ કરવો મુશ્કેલ હોય. એટલે આ ચેપ્ટરમાં પ્રક્રિયાના વેગ અંગે, પ્રક્રિયાના ક્રમ અંગે, એની આણ્વિકતા અંગે બધા મુદ્દાઓની ચર્ચા આપણે કયા પ્રકારની પ્રક્રિયા માટે કરશું? ધીમા દરની. અતિ ઝડપી પ્રક્રિયા તો મુશ્કેલ, અતિ ધીમી પ્રક્રિયા મુશ્કેલ. અતિ ધીમી પ્રક્રિયાનો દર એટલો ધીમો કે આપણે માપ્યું તો એમ થાય કઈ નથી થયું. અતિ ધીમી. અને આમાં એમ થાય કે આટલી અતિ ઝડપી કે આ વેગ આપણા હાથમાં ન થાવતો. 2 વાર એસિડ સામે એજીનો સામે ખાલી 2 HCl બોલી તો 4-5 તો અડધા ધોરા થઈ ગયા. એટલે બરાબર. જ્યારે આ છે એ ધીમા દરની છે, આનું જેનું પ્રક્રિયાનો રેટ પણ તમે માપી શકો ને સરળતાથી ગણતરી પણ કરી શકો. રેડી? તો આ થઈ ગયું પ્રક્રિયાના ધીમા દરની પ્રક્રિયા. એટલે આપણે ધીમા દરની પ્રક્રિયા વિશે અભ્યાસ કરશું. નેક્સ્ટ ટોપિક લઈએ. પહેલા એ જાણીએ પ્રક્રિયાનો વેગ કેને કહેવાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પછી આપણે એની આલેખમાં રજૂઆતો અને બધું ડિટેલમાં આગળ ડિસ્કસ કરીએ. પહેલા આપણે કરીએ પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયા વેગ એટલે શું અને એનું એકમ શું હોય, પછી આપણે આલેખની ચર્ચા કરીએ. જનરલી ફિઝિક્સમાં આપણે એવું કહીએ કે કોઈ એમ કે પદાર્થનો વેગ કેટલો, તો હું એમ કહું ભાઈ હું અહીંથી દોડવાની શરૂઆત કરું છું અને 1 કલાકમાં અથવા 2 કલાકમાં અહીંથી દોડવાની શરૂઆત કરું, 2 કલાક સુધી દોડ્યો અને 20 કિલોમીટર અંતર કાપી ગયો, 20 કિલોમીટર સુધી, તો તમને એમ કહું કેટલી સ્પીડે દોડ્યો? તો તમે 10 કિલોમીટર પ્રતિ કલાક, મતલબ એકમ સમયમાં બોલ્યા ને. સર તમે 2 કલાક દોડ્યા ને ત્યાં 20 કિલોમીટર ગયા ને, તો તમારી સ્પીડ 20 ની ન કહેવાય.
10ની કહેવાય. એમ કીધું ને 20ની સ્પીડે દોડ્યો, કા તો કે 20 કિલોમીટર કાપીને ગયો. તમે એમ કહો ને કેટલી વાર લાગી? 2 કલાક. તો 10ની સ્પીડે દોડ્યા કહેવાય લોજિકલી. હવે એને તમે સૂત્રમાં કન્વર્ટ કરવાનું કે ને તો 20 ભાગ્યા 2, તો 20 એટલે કાપેલું, ભાગ્યા 2 એટલે તેના માટે લાગ્યો, તો ભાગ્યા 2 ભાગ્યા સમય વડે ભાંગી નાખો ને એટલે પ્રતિ એકમ સમય દીઠ તમને મૂલ્ય મળે. સમજે કે નહીં? એટલે એમ કહી શકાય કે પદાર્થે કાપેલું અંતર ના છેદમાં તે માટે લાગુ પડતો સમય એને તમે કહો છો વેગ. એ ફિઝિક્સમાં વેગ બોલાય. કેમેસ્ટ્રીમાં પ્રક્રિયાનો વેગ બોલીએ ખરા, પણ 100% ઓથેન્ટિક શબ્દ વાપરો તો વેગ નો બોલાય, પ્રક્રિયા દર બોલાય. પ્રક્રિયાના વેગમાં એવું થોડી કે રાસાયણિક પ્રક્રિયા ડબલા અડિયું કાઢે કે કેટલી સ્પીડે ડબલું દોડ્યું. એ તો ડિપેન્ડ કરે છે ડબલું લઈને જનારનું દબાણ. એ ડબલાનો વેગ ડબલાના માલિકના દબાણ ઉપર આધાર રાખે છે કે કેટલી સ્પીડે ડબલું દોડે છે. ત્યાં તમે ડબલાના વેગ માપો, આટલી મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે ડબલું દોડ્યું તો ઠીક છે, પણ ત્યાં ડબલું રેડું નાખતું હોય, ભાઈ માપનું દોડજો નગર છેલ્લે હું જ વધીશ. પછી ટાણે કહેતા નહીં કે ડબલું ખાલી નીકળ્યું, પછી નેચરલ ટીશ્યુ ગોતવા. બરાબર? નેચરલ ટીશ્યુ નો સમજી ગયા અર્થ? જે ના સમજાવે ને એકવાર દોડીને ડબલું ઢોરી નાખ્યું, પછી અંતિમ સમયે જે રસ્તો સૂજે એ નેચરલ ટીશ્યુ કહેવાય, જે કુદરતના ખોળે ઘણા બધા હોય છે. બરાબર? નેચરલ ટીશ્યુ નું સિલેક્શન પણ યોગ્ય હોવું જોઈએ. અણિયારા ટીશ્યુ નહીં લેવાના. ચાલો, તો ફિઝિક્સમાં આપણે વેગની ગણતરી પદાર્થે કાપેલા અંતરની સાપેક્ષે કરીએ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણવો હોય તો એમાં પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો દોડે નહીં. તો સર એમાં શું ફેરફાર થાય? તો કે એમાં સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય. કેમ કે જેમ જેમ પ્રક્રિયા આગળ થતી જશે એમ પ્રક્રિયક ઘટતો જાય તો સામે નિપજ વધતો જાય. તો એમ કહી શકું ને કે પ્રક્રિયાનો વેગ શું છે? તો કે ભાઈ કાલ્પનિક પ્રક્રિયા લઈએ કે ધારો કે પ્રક્રિયા R થી P પ્રક્રિયા છે, R થી P પ્રક્રિયા છે, જ્યાં R એટલે પ્રક્રિયક અને P એટલે નિપજ. તો પ્રક્રિયાનો વેગ કેને કહેવાય? તો કે સર એકમ સમયમાં પ્રક્રિયક ઝડપથી પ્રક્રિયા કરતો હશે ને તો એમ કહીશ કે એકમ સમયમાં પ્રક્રિયક જાજો ઘટી ગયો. સમજાય કે નહીં? પ્રક્રિયક જાજો વપરાઈ ગયો. પ્રક્રિયકનું વપરાઈ જવું એટલે આપણે એને જો આની ભાષામાં કહીએ ને તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટી જવી, પ્રક્રિયકનું પ્રમાણ ઘટી જવું. તેમ કહી શકે ને કે એકમ સમયમાં કેટલો પ્રક્રિયક ઘટે છે એનું મૂલ્ય પ્રક્રિયાનો વેગ. જો પ્રક્રિયામાં એક સેકન્ડ ગણી આપણે, એકમ સમય 1 સેકન્ડ લઈએ તો 1 સેકન્ડમાં પ્રક્રિયક જાજો વપરાઈ ગયો, જાજો ઘટી ગયો, તો મતલબ સમજી લેવાનું સર 1 સેકન્ડમાં તો કેટલી બધી પ્રક્રિયા આગળ વધી ગઈ. તો પ્રક્રિયાનો વેગ પણ 1 સેકન્ડમાં પ્રક્રિયક જોયો તો નહીં જેવો ઘટ્યો, નહીં જેવો વપરાણો. તમે કહો સર ધીમા દરની પ્રક્રિયા છે કે પ્રક્રિયકમાં માઇનર ચેન્જ થયો. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર. તો સામે જોજો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટે ને તો સામે નિપજની સાંદ્રતા વધતી હોય ને. તો આને બે રીતે સમજાવી શકાય. રાસાયણિક પ્રક્રિયામાં એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે ઇનડાયરેક્ટલી પ્રક્રિયાનો વેગ કેવો હોય તો આપણે ફિઝિક્સમાં જેમ કે એકમ સમય કાપેલું અંતર, આમાં અંતર ન મપાય, કેટલી સાંદ્રતાનો ફેરફાર થયો છે એ મપાય. તો સામાન્ય સૂત્ર બોલવું હોય ને તો લખી શકાય પ્રક્રિયા વેગ અથવા તો પ્રક્રિયાનો દર અથવા તો રેટ ઓફ રિએક્શન બરાબર સાંદ્રતામાં થતો ફેરફાર. સમજાય છે? સાંદ્રતામાં થતો ફેરફાર ના છેદમાં તેના માટે લાગતો સમય. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર એના માટે લાગતો સમય. ફોર એક્ઝામ્પલ એમ કીધું છોકરાઓ આપણે 10 સેકન્ડ સુધી પ્રક્રિયા કરી ત્યારે પ્રક્રિયકના
સાંભળજો, 10 સેકન્ડ સુધી પ્રક્રિયા કરી તો પ્રક્રિયાના 50 મોલ વપરાય અથવા 50 મોલર પ્રક્રિયક વપરાણો. પ્રક્રિયા કરીએ છીએ 10 સેકન્ડમાં પ્રક્રિયકનો 50 મોલર સાંદ્રતા વપરાઈ ગઈ અને 50 મોલર સાંદ્રતા ઘટી ગઈ ને, તો એનો વેગ કેટલો થયો? તમે એમ કહો ને કે સર તો 10 સેકન્ડમાં 50 વાપરી નાખ્યું, ગજબની સ્પીડ છે. તો 10 સેકન્ડમાં 50 મોલર વપરાઈ ગયું ને, મતલબ તમે સ્પીડ કહી શકો સર 5 મોલર પ્રતિ સેકન્ડ ઘટે છે. 5 મોલર પ્રતિ સેકન્ડ ઘટે છે એમ કહી શકો ને. તો એની સ્પીડ શું થઈ? 5 મોલર પ્રતિ. તો જો એકમ આવી ગયું ને, મોલર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ તો અંતર માટે હોય, તો સાંદ્રતાનો ફેરફાર એટલે મોલર. રેડી? તો સમજાઈ ગયું ને. સાંદ્રતાનો સમય તમે કેમ કર્યું? 5 ક્યાંથી લઈ આવ્યા? 50 ના છેદમાં 10. તો સાંદ્રતાનો ફેરફાર થયો 50 નો અને છેદમાં એના માટે લાગતો સમય 10, તો ગુણોત્તર આવ્યો 5. બરાબર? તો કહી શકો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર ના છેદમાં તેના માટે લાગુ પડતો સમય. પ્રક્રિયાના દર નો એકમ લઈએ, યુનિટ, તો એકમ થવો જોઈએ. સાંદ્રતાનું એકમ શું હોય? સાંદ્રતાના છેદમાં સમય લઈ શકાય ને. સાંદ્રતાનું એકમ હોય મોલર. મોલર સેકન્ડ ઇનવર્સ કે નહીં? પણ એ સમય સેકન્ડ ઇનવર્સમાં હોવું એવું જરૂરી નથી. સમજાય છે? એવું પણ બની શકે ને, મોલર મિનિટ ઇનવર્સ કે મોલર વર્ષ ઇનવર્સ, કાંઈ પણ હોઈ શકે. ખૂબ ધીમા દરની પ્રક્રિયા હોય ને, ખૂબ ધીમા દરની, એમાં આવી વાતો કરવી પડે. ખૂબ ધીમા દરની પ્રક્રિયા વરહે થાય અને ઝડપી પ્રક્રિયા હોય એમાં સેકન્ડોમાં વાતો કરવી પડે. સમજાય છે? તો આ બધા થયા એકમો કેના? પ્રક્રિયાના દરના, પ્રક્રિયાના વેગના. બરાબર? તો હવે આપણે શું કરશું? સમયની સાથે કોઈ પણ પ્રક્રિયા લેતા હોય તો પ્રક્રિયાના વેગ અને સમય ની સાથેના વેગમાં શું ફેરફાર થાય? શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ હોય શું એવો ને એવો, છેલ્લે સુધી પ્રક્રિયાનો વેગ રહે, વધે કે ઘટે, શું ફેરફાર થાય, એના વિશે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. રેડી?